હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટા લસણ વગરના બટેટા ભૂંગળા. આના માટે મને કમેન્ટ આવેલી, જ્યારે મેં લસણિયા બટેટા ભૂંગળાની રેસીપી શેર કરેલી ત્યારે મને કમેન્ટ આવેલી કે લસણ વગરના બટેટા ભૂંગળા બનાવો. તો આજે હું તમારા માટે લસણ વગરના બટેટા ભૂંગળાની રેસીપી શેર કરીશ. તો એકદમ ટેસ્ટી અને ચટપટા લસણ વગરના બટેટા ભૂંગળાની રેસીપી સારી લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફ્રેન્ડ્સ, કમેન્ટ કરતા રહેજો. તમારી કમેન્ટની દરેક રેસીપી હું મારા સમયની અનુકૂળતા પ્રમાણે જરૂર શેર કરીશ. તો લસણ વગરના બટેટા ભૂંગળા બનાવવા માટે અહીં મેં 400 ગ્રામ જેટલી આ રીતની નાની બટેટી લીધી છે. હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ. તો આપણે બટેટીને એકદમ સરસ ધોઈ લીધી છે. હવે તેને કુકરમાં લઈ લઈએ અને તેમાં 1 ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી હાઈ ફ્લેમ પર 2 સીટી કરી લઈએ અને કુકરની બધી જ વરાળ સાથે બહાર નીકળવા દઈએ અને બટેટીની છાલ કાઢી લઈએ. હવે બટેટા બફાય ત્યાં સુધીમાં મેં અહીં 3 લાલ મરચાં લીધા છે, તેને કટ કરીને પીસી લઈએ. જો તમને આ રીતના લાલ મરચાં મળે તો લઈ લેવાના અને ન મળે તો કશ્મીરી સૂકા લાલ મરચાં લઈ તેને 1 કલાક ગરમ પાણીમાં પલાળી અને પીસી લેવાના. હવે આપણે મરચાંનો આગળનો ભાગ કટ કરી લઈએ અને તેના વચ્ચેથી 2 સરખા ભાગ કરી લઈએ. હવે મરચાંની તીખાશ દૂર કરવા માટે તેના બીજનો ભાગ કાઢી લઈએ. આ રીતે બધો જ બીજનો ભાગ કાઢવાથી મરચાંની તીખાશ ઘણી જ ઓછી થઈ જાય છે. અને જો તમે એકદમ વધારે તીખું પસંદ કરતા હોય તો તમે બીજની સાથે પણ પીસી શકો છો. તો આપણે બંને મરચાંમાંથી બધા જ બીજ કાઢી લીધા છે. હવે મરચાંના આ રીતે નાના ટુકડા કરી લઈએ અને તેને પ્લેટમાં લઈ લઈએ. તો આપણે આ રીતે બીજા મરચાંના પણ ટુકડા કરી લઈએ. હવે આપણે બધા જ મરચાંના ટુકડા કરી લીધા છે. તો તેને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને એકવાર પીસી લઈએ. તો હવે મરચાંને આપણે એકવાર આ રીતે પીસી લીધા છે. હવે તેમાં થોડું પાણી નાખી અને તેને એકદમ સરસ ઝીણો પીસી લઈએ. તો આપણે મરચાંને એકદમ સરસ ઝીણું પીસી લીધું છે. હવે તેને સાઈડમાં મૂકી દઈએ. હવે બટેટી એકદમ સરસ બફાઈ ગઈ છે અને તેની છાલ કાઢી લીધી છે. તો હવે પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચા તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 1 ચપટી જેટલી હિંગ નાખીશું અને આપણે પીસેલા મરચાં નાખીશું. હવે તેને ચલાવતા રહી મરચાંનું પાણી બળી જાય અને મરચાંની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. થોડી વાર પછી મરચાં સારા એવા કૂક થઈ ગયા છે. તો તેમાં 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. આનાથી માત્ર કલર સારો આવશે, વધારે તીખું નહીં થાય. હવે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, 1/4 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર, બટેટાને એકદમ સરસ ચટપટો ટેસ્ટ આપવા માટે અડધી ચમચી ચાટ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણે જે મિક્સર જારમાં મરચાં પીસેલા તેમાં થોડું પાણી નાખી અને તે પાણી આપણે તેમાં નાખીશું અને તેને બરાબર મિક્સ કરીશું. હજુ થોડું 2 થી 3 ચમચી જેટલું બીજું પાણી નાખીશું અને એકદમ સરસ મિક્સ કરી લઈએ. હવે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. તો હવે થોડી વાર પછી જોઈ શકો છો કે ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને બરાબર કૂક થઈ ગયું છે. તો હવે તેમાં આપણે છાલ કાઢેલી બટેટી નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે બટેટી ગ્રેવીમાં એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે તેને ઢાંકીને 2 મિનિટ થવા દઈએ એટલે બધા જ મસાલાની એકદમ સરસ ફ્લેવર બટેટીમાં બેસી જાય. હવે 2 મિનિટ પછી જોઈ લઈએ તો આપણી બટેટી રેડી છે. હવે ગેસ બંધ કરીશું, તેમાં લીલા ધાણા નાખીશું
અને તેને મિક્સ કરીશું. તો હવે બટેટી રેડી છે, તેને નીચે ઉતારી લઈએ અને હવે તેની સાથે સર્વ કરવા માટે ભૂંગળા તળી લઈએ. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે આપણે અહીં આ રીતના જે મોટા ભૂંગળા આવે છે તે લીધા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં ભૂંગળા તળી લઈએ. હવે તેલ એકદમ સરસ ગરમ છે, તો આપણે તેમાં આ રીતે 4 થી 5 ભૂંગળા નાખીશું અને તેને ચલાવતા રહી તળી લઈએ. આપણે બીજા બધા જ ભૂંગળા આ રીતે તળી લઈએ. તો હવે આપણા બધા જ ભૂંગળા તળાઈ ગયા છે, તો તેને બટેટી સાથે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, જેઓ લસણ નથી ખાતા તેમના માટે ખાસ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટા લસણ વગરના બટેટા ભૂંગળા રેડી છે. લસણ વગરના આ બટેટા ભૂંગળા ટેસ્ટમાં ખરેખર ખૂબ જ સારા લાગે છે. નાના હોય કે મોટા બધાને પસંદ આવે તેવા આ બટેટા ભૂંગળાની રેસીપી તમે પણ જરૂર ટ્રાય કરજો. હવે બટેટા પર ગોળ આંબલીની ચટણી નાખીશું. આ ગોળ આંબલીની ચટણીની રેસીપી મેં મારી ચેનલમાં આપી દીધી છે. હવે બટેટા પર થોડી મસાલા સિંગ નાખીશું. આ મસાલા સિંગ ઘરે કઈ રીતે બનાવવી તેની રેસીપી પણ મેં મારી ચેનલમાં આપેલી છે. તો હવે એકદમ ચટપટા બટેટા ભૂંગળા ખાવા માટે રેડી છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા ફેસબુક પેજને પણ લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.